હરિ ઓમ. સતતં નિજમૂર્તિ ચિંતકાનાં યદિક શ્વેતમનોહર પ્રકાશે रुदिरारसिता रम्य दिव्यरूपा भगवत तमहं हरिं नमामि. वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये. श्रीकृष्णं हृदि चिन्तये. बोलो स्वामीनारायण भगवाननी जय. श्री नरनारायण देवनी जय. श्री लक्ष्मीनारायण देवनी जय. श्री राधा कृष्ण देवनी जय. श्री रामचंद्र भगवाननी जय. श्री विघ्न विनायक देवनी जय. श्री कष्टभंजन देवनी जय. ओम नमः पार्वती पतये. हर हर મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ સિંહાસનની અંદર બિરાજમાન એવા આપણા સૌ કોઈના મોક્ષદાતા એવા શ્રી બહાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર, વિઘ્ન વિનાયક દેવ, સૂર્યનારાયણ દેવ, કષ્ટભંજન દેવ, સર્વે પ્રતિષ્ઠિત ભગવાનના સ્વરૂપો તેમજ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રૂડા આશીર્વાદથી તેમજ સમગ્ર ધર્મકુળ એમનો ખૂબ રાજીપો તેમજ આ સભાની અંદર ભગવત કથાનું શ્રવણ કરવા પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, ભક્તો, ભગવત કથા જેનું શ્રવણ કરતા થકા આજી અનંત કાળથી પોતે સુકૃત છે, એ સુકૃતને ભેગું કરી અને જન્મો જન્મ પોતાને મળેલું જે ભજન ભક્તિ સેવા અને સત્સંગનું સુકૃત છે એને પામી અને પ્રભુ ભજન કરતો આવ્યો છે. જીવ આપણને ભગવાને અવસર આપ્યો છે એટલે આપણે આ ભગવાનનું ભજન કરીએ છીએ. આ ભગવાનનું ભજન કરતા થકા આપણે વાલા ભક્તજનો આપણું જીવન જીવીએ છીએ. ભગવાનના ચરિત્રો, ભગવાનની કથા એનું શ્રવણ કરી આપણું જીવન જે છે એ જીવન
ભક્તિના માર્ગે ચાલે છે, સુરક્ષિત છે. આપણે ખૂબ સુખિયા છીએ. ભગવાને આપણને સુખિયા કર્યા છે. કેમ? આપણને આ સત્સંગ દ્વારા સદવિચાર મળ્યા છે. આપણે જોઈએ ભક્તજનો, કેટલી ભગવાનની કથાઓ, ભગવાનના ચરિત્રો, ભગવાનની લીલાઓ અનંત કાળથી ગવાઈ આવી છે. એ મધ્યે જે જીવ સત્સંગ કરી, એનાથી સાચી સમજણને કેળવી, સદવિચારને પ્રાપ્ત કરી, અને જેનું ચિત્ત ભગવાનમાં લાગે છે ને, એ જીવ પરમ સુખીઓ થાય છે. મન લાગવું જોઈએ. મન લાગે તો આપણું કામ થાય. એવા મનને ભગવાનમાં જોડનારી કથા. પરમાત્માએ આપેલો એક એક ઉપદેશ, એક એક વાત એ અદ્ભુત અને અલૌકિક છે ભક્તજનો. આપણે ગઈ કથાની અંદર પણ ભગવત કથા દ્વારા આપણે સાંભળી ગયા કે મહારાજ અનંત જીવના કલ્યાણ માટે ભગવાને જે કઈ ધન સંપત્તિ છે, એ ધન સંપત્તિનો ભગવાને સદુપયોગ કર્યો. મળેલું ધન છે એનો સદુપયોગ થાય એ મહત્વનું છે. પણ એ પાછી ખબર પડવી જોઈએ કે આને સદુપયોગ કહેવાય. નહીતર ઘણી વખત દુરુપયોગ થતો હોય એને પણ સદુપયોગ માની લે. પણ એ સમજણ ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે એવા ભગવાનના સંત મળે છે ત્યારે જ સાચી સમજણ પ્રાપ્ત થાય. સંત વિના જીવને સમજણ પ્રાપ્ત ક્યારેય થતી નથી. અનાદિકાળની રીત રહી છે ભક્તજન. જેને જેને એવા ભગવાનના સંત મળ્યા એની પાસે જ સમજણ ક્રિએટ થઈ છે. સંત વગર સમજણ ન થાય, ગમે તેટલી મહેનત કરીએ. માણસ પોતાના નિજી સ્વાર્થની અંદર આપણને દોરી જાય છે, અને જ્યારે સંત જે ભગવાનના છે, જેની અંદર સ્વાર્થ નથી, આગળ કથાની અંદર આપણે સાંભળીશું, નિસ્વાર્થ ભાવે, નિરાસક્ત ભાવે, જેને ભગવાન સિવાય કોઈ પણ મનની અંદર લોભ કે લાભની ઈચ્છા નથી, એવા ભગવત પુરુષ, એવા ભગવત પ્રેમી, એવા મહાપુરુષ આપણને સાચી સમજણ આપી શકે. ભક્તજનો, આજકાલ આપણે જોઈએ છીએ આપણા મનને, આપણા ઇન્દ્રિયોને બગાડવા માટે થઈ અને કાન સુધી તરહ તરહની વાતો આવતી હોય, ત્યારે સજાગ અને સાવધાન ભક્તજનો જરૂર રહેજો. જીવન મુક્તિ માટે આપેલું છે. આપણી ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નથી. જીવન માત્ર ને માત્ર પરબ્રહ્મ નારાયણને પામવા માટે છે. અને પરબ્રહ્મ નારાયણને પામવા માટે થઈ ભગવાનની મૂર્તિને છોડી અને જો મન બીજે જશે તો ઘણું છેટું રહી જશે, ઘણું છેટું રહી જશે. અને પછી પસ્તાવો થશે કે મેં કરવાનું એ ન કર્યું, અને બીજા બધા આડા અવડા વિચાર, આડા અવડા વ્યવહાર, આડી અવડી આસક્તિઓ, જ્યાં મારું મન ન જવું જોઈએ અહીંયા ગયું, ન ખેંચાવું જોઈએ અહીંયા ખેંચાવું. આપણને અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મળ્યા. જે સ્વરૂપ મને તમને મળ્યું છે પકડો, એ અનંત બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. ત્યારે એ જ ભગવાન સ્વામિનારાયણે આપણને જે ઉપદેશ આપ્યો ભક્તજનો, એને ખાસ ધારજો, એને વિચારજો, સત્પુરુષનો સંગ કરજો અને શાસ્ત્રનું અધ્યયન ને ચિંતન કરશો ભક્તજનો. એ નહીં કરીએ ને ત્યાં સુધી સમજણમાં ઘણી ખોટ રહેશે મહારાજ. થોડામાં પણ જાજુ સમજી જાય એવા ભક્તો છે, માટે સમજજો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની અનંત દિવ્ય લીલાઓ, મહારાજે આવેલું પોતાનું ધન છે એનો સદુપયોગ કરી ભગવાન શ્રીહરિએ બે ભગવાનના ભક્તની વાત કરી. એક ભક્ત છે પિતામહ ભીષ્મ જેવો છે, અને એક ભક્ત છે અર્જુન જેવો છે. એક પોતાનું મન ધાર્યું કરવા વાળો ભક્ત છે, એની ગતિ, એનું સુખ કંઈક જુદું છે. અને એક સ્વયં નારાયણ કહે છે, એ જ વચનને ધારીને અર્જુન જેવા ભક્ત છે, એ ભગવાનના આશ્રય રહીને કાર્ય કરે છે, એના સુખની વાત કંઈક અલૌકિક છે. અમે લખ્યું અહીંયા
ખામી ભક્તના ભાવમાં જાણો, માટે અર્જુન શ્રેષ્ઠ લખાણો, માટે અર્જુન શ્રેષ્ઠ લખાણો. અર્જુન ભક્તના ભક્ત તો છે જ, ભગવાનના જ છે બધા. પિતામહ ભીષ્મ પણ ભગવાનના છે, પાંડવો પણ ભગવાનના છે, પણ શ્રેષ્ઠતાનું જે બિરુદ છે ક્યારે આવે? પિતામહ ભીષ્મએ જે વસ્તુ પાંડવોએ કરવી જોઈએ, પાંડવોએ જે કરી હતી, જે પ્રભુએ કીધી હતી, એ વસ્તુ પાંડવોએ કરી ચૂક્યા. જ્યારે પિતામહ ભીષ્મ એ વસ્તુને મહાભારત એમ કહે છે કે એનાથી એ વસ્તુ ન થઈ, એટલે લખ્યું અહીંયા. બ્રહ્માનંદ સ્વામી કહે છે શું? કરી પાંડવે પ્રભુમાં પ્રીત, સેવો શુદ્ધ ભાવે એવી રીત. પ્રભુ પ્રીત થાય. ભક્તજનો, આપણું મન છે ને બહુ આપણને ડામાડોલ અને વિચલિત કરનારું છે. ત્યારે પ્રભુની અંદર આપણને પ્રીત થાય, ભગવાનની અંદર આપણને હિત થાય. આ આપણે કરવાનું. પ્રીત પ્રભુમાં થાય તો કામ થશે ભક્તજનો, નહીતર કામ કરવું બહુ અઘરું જ. કામ કરવું અઘરું. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો આવા પ્રભુપદ પ્રીતિવાળા. એભલરાય અને જીવા ખાચર. જીવા ખાચરને જે પ્રાપ્ત થવું એ ન થયું, અને એભલ બાપુને થયું. શું થયું? અવિચળ પ્રભુપદ પ્રીતિ થઈ એભલ બાપુને. મુક્તિ તો બે ની થઈ. આપણા શાસ્ત્રો કહે ભૂપ એભલ રાય ને નિત્ય, અવિચળ પ્રભુપદ પ્રીત, રહેતી શબ્દ સમાધિ સદાય, અહોનિશ આનંદમાં જાય. ભક્ત બે છે, એકનું જીવન પ્રભુપદ પ્રીતિ વાળું છે અને આનંદમાં જાય. હવે આપણે જરાક હિસાબ કરીશું. આનંદમાં સમય જાય છે કે પછી એ આનંદ આપણો છૂટે છે. એવા ભક્ત ભગવાનના બનવું, આનંદમાં સદૈવ રહેવા. વાદ વિવાદ સંવાદ પ્રસિસાદ એ બધાથી નીકળી અને ભગવાનમાં પ્રીતિ કરવા માટેનું આ ચરિત્ર છે. બે ભક્તની રીત એટલા માટે મહારાજે બતાવી, આપણે ગઈ કથામાં સાંભળી ગયા. આવા ભગવાનમાં તદ્રુપ હતા એભલ બાપુ. પડછંદા પ્રણવના થાતા, વિધ વિધ વાજા સંભળાતા, ત્રણેય અવસ્થામાં તદરૂપ, આવતું મહાસુખ અનુપ. ત્રણેય અવસ્થામાં એભલ બાપુને મહાસુખ આવતું. બસ આ મહત્વની વસ્તુ છે. મહા આનંદ, એમાં જીવન ચાલ્યું જાય અને ત્રણેય અવસ્થાની અંદર મહા આનંદ ને મહાસુખ હાલતા ચાલતા. સર્વથી પર ક્યારે થવાય? જ્યારે ભગવાનમાં પ્રીત થાય. અખંડ ભગવાનનું સ્મરણ જ્યારે ચાલે, એક મૂર્તિ સિવાય બીજો સંકલ્પ ન રહે. આપણે કેવું છે, બીજા બધા માટે બહુ મથમથ કરીએ છીએ, પણ ભગવાનની મૂર્તિ ક્યાંય છૂટી જાય એ ના છૂટવી જોઈએ. એટલે જ આપણે આવતા શનિ રવિની અંદર મંદિરની અંદર ધૂન રાખેલી છે. એ ધૂનની અંદર સમય તિથિ તારીખ પ્રમાણે બધા જ ધૂનની અંદર ભક્તજનો પધારજો. ભગવાનમાં પ્રીત કરવાનો અવસર છે. ભજન કરીને ભગવાનને પામી લેવાનો અવસર છે. આડા આવડા ડાફોડિયા મારવામાં ક્યાંક હમણાં જીવન પૂરું થઈ જશે ભક્તજનો. અને આપણે દેશી ભાષામાં કહેવાય ને કે આ જગતમાં ટોકરી કોઈ નહીં બાંધી દે. એક સ્વામિનારાયણનો આશ્રય, એક ભગવાન શ્રી હરિ શિવાયની આપણી માનસિક વૃત્તિઓ એને પાછી વાળીએ ભક્તજનો. અંતે કાંઈ આવતું નથી. અંતે કોઈ કામ આવતું નથી, કાંઈ સાથે આવતું નથી અને કોઈ સાથે આવતું નથી. ધન પદાર્થ, આ જગતની માન મોટાઈ, સત્તા પદ પ્રતિષ્ઠા, આલોકની મોટપ કામ નહીં આવે ભક્તજનો. કામ માટે સાવધાન થવાનું આપણે બધા. પ્રભુપદ પ્રીતિ એભલ બાપુના જીવનમાંથી આપણે આ શીખીએ. એના માટે મહેનત કરવાની ભક્તજોને. ભગવાનમાં પ્રીત થાય એના માટે મહેનત કરીએ. બસ ભગવાનમાં પ્રીત થશે, ઓટોમેટિક બધું જ ભગવાન એ સરખું કરશે. જ્યાં સુધી પ્રેમ નહીં ત્યાં સુધી સરખું થવું અઘરું છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે એભલ બાપુ આવા ભગવાનના ભક્ત હતા. ભગવાન શ્રી હરિ કહે છે કે જીવા બાપુ બે ભગવાનના ભક્તની અંદર
અર્જુનજી શ્રેષ્ઠ છે. એવી રીતે અહીંયા ભગવાન કહેવલ બાપુને મહા આનંદમાં દિવસો જાય. ભગવાન શ્રી હરિએ ગઢપુરની અંદર એબલ બાપુના દરબારની અંદર બે ભક્તના લક્ષણ કહી અને એબલ બાપુને આવતા મહાસુખની વાત કરી, એને ભગવાનમાં પ્રીતની વાત કરી. બધા જ સંતો એબલ બાપુના દરબારની અંદર ભગવાન શ્રી હરિની સાથે રહી સેવા અને સત્સંગ કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે. એ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા. બધા જ સંતો મહારાજના દર્શન કરવા માટે આવે. ભગવાન શ્રી હરિના દર્શન કરીને મહારાજને વંદન પ્રણામ કરીને પ્રભુના આશીર્વાદ લે છે. આનંદ બ્રહ્માંડના ધણી. એ સમયની અંદર બધા સંતો વધી મહારાજે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સંતોને બધાને વાત કરી, સંતો એ ભાવનગરની અંદર સત્સંગ કરવા માટે જવું છે. મહારાજને સત્સંગનો બહુ આગ્રહ હતો. જીવને થોડી પણ વાત એની મન બુદ્ધિની અંદર સ્થાપિત થઈ જાય, કંઈક ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય, એનું મન વ્યવહારમાંથી, વ્યસનમાંથી, વેપારમાંથી, જગતની રાગ અને આસક્તિમાંથી જીવ પાછો ઓડી જાય. મહારાજને તો સત્સંગ એટલે જ કરાવો હતો ને. આપણો સત્સંગ તો ખબર નહીં આપણે શું કામ કરીએ છીએ. ભગવાનને જે સત્સંગ કરાવો તો એ સત્સંગ સંબંધ, વ્યવહાર, લોકની સત્તા, પદ પ્રતિષ્ઠામાંથી બહાર કાઢવા માટે આ સત્સંગ ભગવાને કરાવ્યો. કેમે કરીને જીવ માયામાંથી નીકળી જાય. આપણું મન તો ક્યાં અટકેલું છે, ક્યાંક ભટકીને પડ્યું છે, ક્યાંકથી છટકીને પડ્યું છે, એક જગ્યાએ ચોંટતું નથી. ઘડીકમાં આપણને આ સારું લાગે છે, ઘડીકમાં પહેલું સારું લાગે છે. એક સ્વામિનારાયણને વહાલા કરવા જેવા છે. એક સ્વામિનારાયણને વહાલા કરીએ ભક્તજો. આપણને ભગવાને આપ્યું છે એ અનંત કોટી જન્મે પ્રાપ્ત ન થાય એવો માનવ દેહ મળ્યો છે. ભગવાન સહજાનંદ સ્વામીએ સ્વયં પોતાનું સ્વરૂપ એવા નરનારાયણ દેવ પધરાવીને આપ્યા છે. પોતાનું સ્વરૂપ મહારાજ કે આમાં અખંડ અમે રહ્યા છીએ, ભેદ નથી. દેખાય છે બે પણ એક છે. એક છે બે દેખાય છે, બે છે એક છે. છો એક ને દિશો શોધોય રે, તેનો ભેદ જાણે જન કોય રે. એ અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત અવતારો સહિત આ ધરતી ઉપર છે. ભગવાનના અનંત સ્વરૂપો છે. એમાં પરમાત્મા એક પોતાનું સ્વરૂપ નરનારાયણ દેવ રૂપે મહારાજ કે આમાં અને અમારામાં ભેદ ન જાણશો, ભેદ ન જાણશો. અભેદ છે ભગવાન. આપણે કોણ જુદા પાડવા વાળા? કોઈ મોટા કરે, કોઈ નાના કરે. કોઈ મોટા નાના નથી. ભગવાન એક છે. ભગવાન બે નથી ભક્તો. જે સ્વરૂપ તમને ગમતું એ સ્વરૂપનું ધ્યાન, ભજન, કીર્તન કરી લેવાની વાત છે. કરી લી તો કામ થઈ જાય. ભગવાને સંતોને કહ્યું, સંતો હા મહારાજ ભાવનગર સત્સંગ કરવા માટે થઈ અને સંતોને મોકલવા છે, માટે કયા સંતો સત્સંગ કરવા માટે જશે? જીવને ભગવત સ્વરૂપની ઓળખાણ થાય. આ જીવ વહેમમાંથી, આ જીવ વ્યસનમાંથી, આ જીવ વ્યવહારના બંધનમાંથી, આ જીવ મારું અને તારુંમાંથી, આ જીવ આ લોકની સત્તા અને પદ પ્રતિષ્ઠામાંથી એ પોતાની વાડાની વંડીઓ લાંબી કરવામાં મથ કરે છે. ભાઈ હમણાં કાળ આવીને ઉભો રહેશે. કોણ જાણી શક્યું કાળ ને રે? કાલ સવાર તારું કેવું થશે? હમણાં કાળ ઉભો રહેશે આવીને. ખબર નહીં પડે. અહીંયા આમને એમ બધું આમને એમ રહેશે. મેળી, મંદિર, માલ, ખજીના, હવેલી બધું અહીંયા રહેશે. હું ને તમે વ્યક્તિગત કેટલું કમાણા ને એ મહત્વનું. આપણે કેટલું કમાણા, બસ આનો સરવાળો માનવા હૃદયની અંદર. હું કેટલું કમાણો? ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ, ભગવાનની સેવા, ભગવાનનો સત્સંગ, મને મળેલું ભગવાનનું સ્વરૂપ, જે સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય.
ઘણી વખત કથાના માધ્યમે આપણે સાંભળ્યું, તમને પરમાત્માનું જે સ્વરૂપ ગમતું હોય, અહીંયા આપણા આ સિંહાસનની અંદર ભગવાનના અનંત સ્વરૂપો બિરાજે. તમને કયું સ્વરૂપ ગમે? આ સત્સંગથી આપણે એ પકડવાનું છે. ભગવાને સંતોને કહ્યું સત્સંગ કરાવવા માટે કોણ જશે? વિચાર, સંતો મહારાજની બાજુમાં બેઠા. મહારાજ ભાવનગર જો કોઈ સંતોને સત્સંગ માટે મોકલવા હોય ને મહારાજ, તો આનંદ સ્વામી છે અને આનંદ સ્વામીને મોકલો પ્રભુ, ત્યાં સારો સત્સંગ થશે. આનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ બોલાવ્યા. આનંદ સ્વામી, આપનું મંડળ લઈ અને ભાવનગર સત્સંગ કરવા માટે જવાનો છે. કેટલો સત્સંગ અમૂલ્ય છે ભક્તજનો. સ્વયં ભગવાન સત્સંગ માટે પ્રેરણા કરે. સંતો, સત્સંગ જીવને કરાવો, બીજું કદાચ ઓછું થશે તો ચાલશે. આ જીવની મનોવૃત્તિને બદલવા માટે એક જ છે ને સત્સંગ. મેલા મનને ધોવા માટેનું આ જગતમાં કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. મેલું મન કેમ ધોવાશે? શાકભાજી બગડે નહીં તો ફ્રીજમાં મુકાય. કપડા ગંદા થાય તો એને પાવડર નાખીને એની અંદર ધોવાય. કાર્પેટ બગડે તો કાર્પેટની અંદર પાણી નાખીને એને પણ સાફ થાય. તળિયું બગડે પાછળ તો પ્રેશર લાવીને એને સાફ કરાય. પણ આ કાળજો, આ હૃદય બગડશે ત્યારે કેમ સાફ કરશો ભક્તજન? એટલે સાધુને નિત્ય સેવી. ભગવાનના સાધુનો સંગ ભક્તજનો નિત્ય નિરંતર કરીએ. અગર સાધુ સંગ કરવાનો જો રહી ગયો અને આપ મેળે, આપ બુદ્ધિએ, આપ વિચારે સત્સંગ વિના પોતાની જાતે કદાચ કરવા જશું ને ભક્તજનો, તો ભગવાન છૂટી જશે. સત્સંગ, સાધુ પુરુષનો સંગ, એ ભાગ્યશાળી જીવ છે જેને સંતોનો સંગ નિત્ય નિરંતર મળે છે. એ બહુ ભાગ્યશાળી. સાધુનો સંગ ભક્તો કરવો. અને જે ભગવાનના સંત મને તમને ભગવાનમાં જોડી દે ને, એવા સાધુનું કાયમ માટે સેવન ભક્તજનો કરજો. જેને કલ્યાણ કરવું છે એને. બાકી તો જગતની વાહવાઈ જોતી છે, થોડી મોટાઈ જોતી છે, એના માટેની તો વાત આખી જુદી છે ભક્તો. પણ જેને ભવસાગર પાર કરવો એને સ્વામીએ લખ્યું. આ ભવસાગરના નીર તરવા છે ને એને સ્વામીએ બહુ કડીમાં સરસ વાત કરી કે ભવસાગરના નીર તરીને એ જીજાવું સામે તીર. અરે સંતો, એ ભવસાગરના નીર. અરે સંતો, એ ભવસાગરના નીર. ભવસાગરના નીર એ તરીને એ જીજાવું સામે તીર. સંતો, એ ભવસાગરના નીર. સાધુ છે કેવા છે? ભવસાગરના નીર સમાન છે. ભવસાગરનું પાણી છે. જેમ પાણીની અંદર હલેસા મારતા પહેલે પાર જતા રહે, એમ સંતના સંગમાં જે બેહે એ સંત ભવસાગરના નીર છે. એ પાર પાડી દેશે આપણને. પણ દિલથી ભક્તજનો ભગવાનના સંતની જોડે પ્રત્યક્ષ ભાવે, પ્રગટ ભાવે, પરોક્ષ ભાવે સાધુના સંગ જેને જેને થયા ને એ બધા પાર પડી ગયા. અને પોતાની બુદ્ધિની મેળે મથવા વાળા તો કેટલાય હજુય ભક્તજનો ફર્યા કરે. ભગવાન સત્સંગ માટે થઈ આનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે જાશો મહારાજ, સંતો મને આપો થોડા તો હું જોડે જાઉં. મહારાજ કે જાઓ, 50 સંતોનું મંડળ લઈ અને ભાવનગર સત્સંગ કરવા માટે જાઓ. મહારાજ આપની શું આજ્ઞા છે? ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મહારાજ કે આ જીવને કેમે કરી એને જે સ્વરૂપ ગમે એની અંદર જોડજો, પણ એને સત્સંગ કરાવજો. એને રામ નામ લેવડાવજો, એને કૃષ્ણ નામ લેવડાવજો, એને શિવ નામ લેવડાવજો. જે સારું લાગે ભગવાનનું નામ લેવડાવજો. પરમાત્માના અનંત નામ છે. જે સ્વરૂપ ગમે એ સ્વરૂપ એને, પણ તમે એને સત્સંગ કરાવો. જીવ સંસારમાં બહુ દુઃખી છે. ભગવાન સ્વામિનારાયણે આનંદ સ્વામીને બોલાવી 50 સંતોને લાવી અને મહારાજે એક સિંહાસન આપ્યું. સિંહાસનની અંદર 2 મૂર્તિઓ મહારાજે આપી. એક ભગવાન રામની મૂર્તિ આપી અને એક જગદંબા માં સીતાજીની મૂર્તિ આપી.
મહારાજે બંને મૂર્તિઓ લાવી અને કહ્યું કે આનંદ સ્વામી, લ્યો આ સિંહાસન, આ 50 સંતો અને આ રામ અને સીતાની મૂર્તિઓ લઈ અને મહારાજ કે તમારે જવાનું છે. આહા, અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાને પોતાનું જ સ્વરૂપ ભગવાને આપી દીધું. રામ સ્વરૂપ ભગવાન કે મારું છે, મારો અવતાર છે, ભેદ નથી. જુદું કરવા જશું તો ક્યાંક દુખી થશું. પર્વતભાઈએ ઈચ્છા કરી, હે પ્રભુ આપનું ઋષિ રૂપ કેવું છે? ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી લખે, જોઈ લો મારું નૃષિ રૂપ કેવું છે. તો ભગવાને નૃષિ રૂપ એક નથી બતાવ્યા, ભગવાને પોતાના બધા જ સ્વરૂપો બતાવ્યા. ભગવાનના જ છે ભક્તજનો. તમને જે સ્વરૂપ ગમે છે એ ભગવાનનું રૂપ, એ ભગવાનનું સ્વરૂપ સર્વોપરી છે. આનંદ સ્વામીને ભગવાને રામ ભગવાનનું સ્વરૂપ અને માં જગદંબા સીતા મૈયાનું બે સ્વરૂપ લાવી સિંહાસનની અંદર પધરાવી પૂજન કરી. એ સ્વરૂપ ભગવાન શ્રી હરિએ કહ્યું કે સ્વામી આ સ્વરૂપ લઈ જાઓ, ભાવનગરમાં જઈને સત્સંગ કરાવજો, રામ કથા કરજો, ત્યાં જઈને અનંત જીવને ભગવાનની અંદર જોડજો, જે ગમે. આજ સ્વયં ભગવાન નારાયણે આ સ્વરૂપ આપ્યું. 50 સંતોને ઢોલ નગારા ઝાંઝ મૃદંગ લાવીને ભગવાન સ્વામિનારાયણ આપ્યા. જગતની અંદર જાવ, જીવને માયામાંથી બહાર કાઢી અને ભગવત સ્વરૂપની ઓળખાણ કરાવો. આનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે આપેલું સ્વરૂપ એને લઈ ભગવાન શ્રીને વંદના કરી, મહારાજના આશીર્વાદ લઈ અને ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે, જીવને સત્સંગ કરાવવા માટે થઈ મહારાજે કહ્યું કે જાઓ સ્વામી. સંત વેશે ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી. મહારાજે કહ્યું કે જાજો 4 માસ રોકાજો. ભાગવતમાં કથા આવે, નારદજીને સત્સંગ થયો એ ગામની અંદર સંતો ચાતુર્માસ રોકાણા હતા. અત્યારે જો કે 4 મહિના સંતો મળવા મુશ્કેલ છે. સંતો જોઈએ છે પણ મળતા નથી ભક્તજનો. સાધુનો સંગ છે ને, અમૂલ્ય છે ભક્તજનો, એની કોઈ કલ્પના ન કરાય એવો સાધુનો સંગ છે. 4 માસ ભગવાને આજ્ઞા કરી કે જાઓ, સંત સેવનના આગ્રહી ભક્તજનો બનજો, સાધુનો સંગ કરજો, સતશાસ્ત્રનું ધ્યાન કરજો. આપણને મળેલું ભગવાન રામ, ભગવાન શ્યામ ઘનશ્યામ, ભગવાન શિવ, જે સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપને રાખીને સાધુનો સંગ કરવાથી આ જીવ પાવન બની જાય. મહારાજે કહ્યું 4 માસ રોકાજો અને ખૂબ એક ભક્તજનની સાથે બેસી અને એને સમાસ કરજો. ભગવાન શ્રી હરિની ચરણ વંદના કરી, ચરણ ધૂળી માથે ચડાવી, બધા સંત પુરુષોના દર્શન કરી અને મહારાજને રાજી કરવા માટે થઈ અને આનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે થઈ અને ભાવનગરના રસ્તે ચાલ્યા. આપી વિદાય પ્રાણ આધાર, ભગવાને વિદાય આપ્યો. વાહ, મારા વહાલા સંતો સત્સંગ માટે જાય, જીવને બે ભગવાનની સારી વાતો સંભળાવશે, એના હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે એને સ્થાપિત કરશે. પરમાત્માના અનંત સ્વરૂપોમાં ગમતા સ્વરૂપની એના હૃદયની અંદર સ્થાપના કરી અને જીવને માયામાંથી બહાર કાઢશે. આનંદ સ્વામી ક્યાં આવ્યા? ભાવનગર મેલા પરમેશ આવ્યા, સંતોના સાથે પરમેશ. મહારાજ કે 4 મહિના રોકાજો સ્વામી, જાઓ, અમારી મૂર્તિને યાદ રાખજો અને રામ અને સીતાનું સ્વરૂપ છે એને દર્શન માટે ભગવાને એમની જોડે આપ્યું છે. આ જીવને ક્યાંય મહારાજ કે છે જ્ઞાન સમજવામાં, ભગવાનનું સ્વરૂપ સમજવામાં ક્યાંય મહારાજ કે અડચણ ન પડે, વૈરભાવ ન થાય. મહારાજે સીતારામની મૂર્તિ એટલા માટે આપી છે, કોઈને એવું ન થાય કે આ જુદા છે, આ જુદા છે. એક ભગવાન છે, એક છે ભગવાન શ્રી આનંદ ભગવાનના સ્વરૂપો છે. સ્વરૂપ તમને જે ગમે એ લઈ લો. ભગવાને વિદાય આપી. ભાવનગર આનંદ સ્વામી પોતાનું સંત મંડળ લઈ અને
ભાવનગરની અંદર સ્વામીએ ઉતારો કર્યો અને બધા ભક્તજનો સંતને જોઈને રાજી થયા. એમાંય ભગવાન સીતારામની મૂર્તિને જોઈ, સંતોને જોયા. આ હા હા હે રામાયણની ભગવાન રામચંદ્ર પ્રભુની કથા કરે સંતો, સાથે સાથે ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુ ભગવાન કૃષ્ણ પ્રભુની કથાઓને સંભળાવે. સંતો પુરાણની ઇતિહાસની કથાઓને સંભળાવે. સ્વામી ત્યાં રોકાણા. ધીરે 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 બધો જ ભાવનગરનો સમુદાય જગતના વિષય અને ભોગની અંદર જે એટલો બધો ડૂબેલો હતો ને, સાધુનું જીવન જોઈ, સાધુની વાણી જોઈ, એનો સત્સંગ સાંભળી બધાય સાધુના શરણે આવવા લાગ્યા. ભગવાનની કથા સાંભળીને બધાના જીવન નિર્મળ બન્યા. કોઈ બીજે ત્રીજે આડા આવડા બંધાયેલા હતા, આ મારું આ મારું આ મારું, એ બધામાંથી બહાર નીકળી અને એક ભગવાનની છત્ર છાયા નીચે આવી ગયા. બસ ભગવાન સત્ય છે, બાકી તો જગતની બધી મોહ અને માયા છે. જગતમાં કહેનારા અમારું સાચું છે, અમારું સાચું છે, એ બધા એને મૂકી અને આ સાધુની આ સંતોની વાણીને સાંભળી અને બધાએ પોતાના જીવનને ધન્ય બનાવવા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજા, સ્વામી એવો 4 મહિના સુધી સત્સંગ કરાયો, અનંત જીવો ભક્તિના માર્ગે વળ્યા હો. કોઈ રામનું ભજન કરે, કોઈ શિવ ભજન કરે, કોઈ કૃષ્ણ ભજન કરે. આનંદ સ્વામી સંતો બધા ભક્તજનોની સાથે ભેગા મળી અને ભગવાનના નામના ગુણ કીર્તન ગાય. બધાને આનંદ સ્વામીનો ખૂબ ગુણ આવ્યો. કોઈએ કહ્યું કે સ્વામી આપ કોના સંત છો? આનંદ સ્વામી કહે છે અમે તો ભગવાન સ્વામી નારાયણના સાધુ છીએ, અમારે ભગવાન શ્રી હરિના દર્શન કરવા છે. આનંદ સ્વામી કહે ચાતુર્માસ પૂર્ણ થાય ને પછી અમે ગઢડા ભગવાનના દર્શન કરવા માટે જાશું. જે ભક્તોને આવવું હોય અમારી સાથે આવજો. તમને જે સ્વરૂપ સારું લાગે એનું ભજન ભક્તિ સેવા અને સત્સંગ કરજો. ભક્તજનો, પરમાત્મા આપનું કલ્યાણ કરશે. ભાવનગરની અંદર આનંદ સ્વામીએ ખૂબ સત્સંગ કરાયો અને ભગવાન સ્વામિનારાયણ આ બાજુ મહારાજ માંડવધાર વધાર્યા છે. માંડવધારના ભક્તજનોને દર્શન આપી મહારાજ વાવડી કરિયાણામાં ભગવાન રહી અને ત્યાંથી પ્રભુ ભડલી પધાર્યા છે. ખંભાળા આદિ ગામોમાં વિચરણ કરતા ભડલીની અંદર ભગવાનના સોમલો ભક્ત કરીને હતા, રાણો ભક્ત હતા, ભાણ ખાચર, સોમલો ભક્ત, રાણા ભક્ત, ભાણ ખાચર ભગવાન શ્રી હરિ આવ્યા અને મહારાજની સેવામાં જોડાઈ ગયા. ભક્તો, આ સિંહાસનમાં બિરાજમાન ઠાકોરજી છે ને, આ એ ઠાકોરજીની વાત છે ભક્તજનો. આ આપણું મન છે ને, બસ અહીંયા ચોંટાડી રાખજો. આપણને પધરાવી આપેલ નરનારાયણ દેવ પીઠાધી પછી આચાર્ય મહારાજ શ્રી આપણને જે સ્વરૂપ અહીંયા પધરાવીને આપ્યું છે ને, ત્યાંથી મન ડગવા ન દેતા ભક્તો સુખી થવાનું મૂળ સાધન એક જ છે. આ ભગવાનને કાયમ માટે પકડી રાખજો. દુનિયાને જ્યાં જાવું ત્યાં જાય. જે આચાર્ય મહારાજે વેદોની ઋચા અને વિધિઓથી જ્ઞાન યજ્ઞ આદિ સત્સંગ કરાવી અને જે આપણને અહીંયા ભગવાનનું સ્વરૂપ આપ્યું એ અહીંયા બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણ, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, આ સ્વરૂપો ભગવાનના છે. આને ભક્તજનો પકડી અને રાખજો. આ મંદિર આપણું છે, આ મોક્ષનું સદાવ્રત છે. આને મૂકી અને આપણું મન ક્યાંય ભક્તજનો જાય નહીં, એનું ખાસ ભક્તજનો ધ્યાન રાખજો. આવતી સભાની અંદર ભક્તજનો જે પ્રમાણે મેં કહ્યું એમ બધા જ ધૂન ભજન કીર્તનની અંદર બધા પધારજો. 24 કલાકની આપણી આ ધૂન છે. 24 કલાક ધૂનની અંદર ભાઈઓ બહેનો જે પ્રમાણે સમય આપ્યો છે એ સમયે ભક્તજનો બધા આવજો.
મને કાગળિયું મોકલ્યું હતું, પણ કાગળિયું જરાક મારાથી કંઈક ખોવાઈ ગયું છે, એટલે સમય તારીખ પ્રમાણે આપ બધા જ પધારજો અને સત્સંગનો લાભ લેજો ભક્તજનો. હા, ધૂન ભજન કીર્તનનો લાભ લેજો. હા, 27 સપ્ટેમ્બર 2025 અને 28 સપ્ટેમ્બર 2025, 27 8 તારીખે ચાલુ થશે અને 28 8 તારીખે 8 વાગે, 27 તારીખ સવારે 8 વાગે ચાલુ થશે, 28 તારીખે 8 વાગે પૂર્ણ થશે. માટે ભક્તજનો, ખાસ બધા ભક્તોનો 27 અને 28 તારીખ 24 કલાકની ધૂન. ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીની રચના કરી એને 200 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ 200 વર્ષનો શિક્ષાપત્રીનો સમયો ખૂબ ધામધૂમથી કાલુપુર નિવાસી નરનારાયણ દેવ ભગવાન બદ્રીપતિ રાધાકૃષ્ણ દેવ ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ રંગમોલના ઘનશ્યામ મહારાજ બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજ આ બધા જ ઠાકોરજીના સાનિધ્યની અંદર તેમજ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમની આજ્ઞા અને રૂડા આશીર્વાદથી સર્વે સંતો અને ભક્તો એમની સેવા ભક્તિ એ આપણે ભગવાનના ચરણની અંદર જ્યારે સમર્પિત કરવાની હોય ત્યારે આપ બધા ખાસ પધારજો. ધૂનની અંદર આજુબાજુના મંદિર જે આપણા છે એ બધા જ મંદિરોના ભક્તજનોને પણ આમંત્રણ ભક્તજનો આપીએ. આપણે કેસીના ભક્તજનો હોય, ગિરફીટના ભક્તજનો હોય, બોરણિયાના ભક્તજનો હોય, શિરડીના ભક્તજનો હોય, જે ભક્તજનો એડિલેટના ભક્તજનો હોય, આ બધા જ ભક્તજનોને આમંત્રણ આપજો. આપ બધા જ ભક્તજનો ખાસ પધારજો, ભજન કરી લેજો. એના જેવું આ જગતમાં કોઈ અમૂલ્ય નાણું નથી હો, ભગવાનનું નામ અને રૂપ. એટલે તો મુક્તાનંદ સ્વામીને લખવું પડ્યું, રે શ્યામ તમે સાચું નાણું. રે શ્યામ તમે સાચું નાણું, ભગવાન આપણું સાચું નાણું. ભક્તજનો, હા, જગતને જે કહેવું હોય કે આપણે કરવું છે ને, બસ ભજન કરી લઈએ અને બધા એવા જોડાઈ જઈએ ને કે જીવન ધન્ય અને પાવન થાય. અરે ફરી આ જગતમાં આવું નથી. હા, બીજા બધા વાદ વિવાદે બહાર નીકળી જેને જે કરવું હોય કરે. આપણે હરિસ્મરણ કરી રામ શ્યામ ઘનશ્યામ ભગવાન સ્વામિનારાયણ શિવ સ્વરૂપને ઓળખી અને ભગવાનનું ભજન કરી લે તો આગામી 27 અને 28 તારીખ ભક્તજનો 8 થી 8 24 કલાક મંદિર અંદર સરસ મજાનું ધૂન એનું આયોજન છે. આયોજનમાં ખાસ બધા જ ભક્તજનો પધારજો. અત્રે અહીંયા આપણી આજની આ સભાને વિરામ કરીએ. આવતી સભા ધૂન વળી પાછી આગળની સભાની અંદર આપણે સત્સંગનો લાભ પ્રાપ્ત કરીશું. સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.